ગુડ મોર્નિંગ મિત્રો બધાને જય માતાજી જય વસરાજ જય શ્રી રામ સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર તો કેમ છો બધા મિત્રો મજામાં દીધે જો કે આપણો વ્લોગ જોતા હોય તો ભાઈ સવારમાં હે ને આપણે ઉઠે ગયા હતા વહેલા માનો ને કે 8 વાગ્યામાં ને પછી હું પહેલાં તો દૂધ દેવા ગયો દૂધ દઈને ઘેર આવ્યો ને પછી મિત્રો આપણે થોડું કામ હતું એ આગળ તમને બતાવવાનું જે ખેતરમાં જવું જોઈએ એના માટે એટલે અટાણાના પૂરમાં આપણે થોડોક મરચીનો રોપ કરવાનો હતો એટલે એનું બી આપણી છાંટી દીધું હે કમ્પ્લીટ ને ક્યારા બ્યારા તાણે લીધા હતા આપણી તો તમને બધાને ખબર જ છે એટલે એમાં બી પપ્પાઈને છાંટી દીધું ને અમે માથે એમાં ધૂળ છાંટી દીધી અને કમ્પ્લીટ આપણું એ તૈયાર કરી નાખ્યું હે હમણાં તમને બતાવું યાર કઈ રીતના હું કર્યું ત્યાં જઈને બધી ડિટેલ આપું તમને સવારમાં અહીંયા હે ને મિત્રો પોપિયા ખાવાનું હાલે હે એકચ્યુઅલીમાં મારી વાહે તો લ્યો શિયાર શીરું જવા દીધી સાલા ખાધોગડા પોપિયો ખાઈને પોપિયા જેવા થઈ ગયા હું ભાઈ આ બહુ ન ખવાય આનાથી બીજી એક પ્રોબ્લેમ થઈ જાય ચોખવટ ન કરાય બધી તો આ મિત્ર પોપિયા ઇઝ ઇટિંગ ઇન ધ જાજુ નેતા આવડતો મારા હાટું રાખી દે બે શેર શીરું ઓલો તો વિયોગો લાગે કાંક અરે ઈ ને આ તારી આ બે મારી હા તારી બે કેવી એક આમ ખા તું ને એક મારીને તારી 3 હાલે આજ બે આ બે દો તેરા દો મેરા તો આ ખાઈ તા 3 થાય ને તારી મારી બે હવે આય નો હાલે યાર આ કેમ થાય છે યાર આય આ બે આય કર હાલે રેડી ના આ 3 તારી આ એક બે મારી તીન તેરા ના ના આ 3 તારી જો એક મોમાં કાઈ શેર તારી આ બે મારી બસ ખુશ રાજી ના ઈ જબરી મારી છે યાર મી નત ખાધો યાર પોપિયો બને એટલું મિત્રો ડિટેલથી તમને વિડીયોમાં સમજાવી એ છતાંય ન સમજાય તો હવે તમારી ભૂલ છે મારી નહીં હોય બાકી બને એટલી કોશિશ કરી કે હું તમને હેરખું સમજાવ સકા પહેલાં તો જો આપણે આ 3 ક્યારા કર્યા છે આ એક ક્યારાની લંબાઈ છે ને પગીમાં આપેલી છે એ કેટલા પગ હોય તો મેં નથી ગઈ પછી આથી આવીને જોતા જજો આ સુધી હેરાઈંગ ટૂંકમાં અહીંયા એક સ્ટેપ પડે ગયો આખો આ સ્ટેપમાં આપણે છે ને 5 પેકિંગ આવે જેમ કે 5 પડીકી ધારો હોય તમને હમણાં બતાવવા આ એટલા ગાળામાં છે ને આપણે 5 પડીકી નાખવાની હોય જો તમને બતાવો આ રહ્યું આ એક પડીકી છે ને આવી રીતના આવ્યું 5 પડીકીઓ નાખવાની ને આ એક પડીકીમાં કેટલા ગ્રામ બી આવે એ બધાની હું વાત કરે ને તો આમાં એ માનો નહીં કે 8 થી 10 ગ્રામ બી આવે જો આ રહ્યું 10 ગ્રામ બી 10 ગ્રામ આમાં બી આવે ને આપણે છે ને 5 પેકેટ એટલે આમ નાખવાનું એટલે છાંટવાનું એ રીતના કે 5 પેકેટમાં વાં સુધી પણ પૂગે જાય ને જાજુ ઓછું ન પડવું જોઈએ ને મિત્રો વિચારતા કરો એક પેકેટ 500 રૂપિયાનું કે 600 રૂપિયાનું આવે ને એમાં ખાલી 10 ગ્રામ બી આવે મતલબ કે 10 રૂપિયાનું વેફર લઈએ ને તો એ 50 ગ્રામ તો આવતી છે ને આ 600 રૂપિયાનું ખાલી 10 ગ્રામ સરખી ફૂંક મારો ને તોય બી ઉડે જાય 600 રૂપિયા એટલે એવું હે મિત્રો તો આવી રીતના કંઈક આપણે રોપ સોંપ્યો હે એટલે સોંપ્યો હું સાટ્યો હે ને સાટે ને પછી માથે આપણે આવી રીતના આસી આપણા પાસે હે ને કારી ડેમની ધૂળ છે આપણે સટો મારેલી હે એટલે એ ધૂળને પછી આમાં આપણે આસી ઉડાડી નાખી છે જોઈ લો આવી રીતના કંઈ હવે ભાઈ આને ઉડાડે નાખી છે ને હવે આપણે છે ને આમાં પાણી વારી દીધું આ કામ આપણું કમ્પ્લીટ થયું મરચીના રોપનું તો આવી રીતના ભાઈ કંઈક આપણી રોપ છાંટીએ છે ને આ સ્પેશિયલ આપણે વેચવા માટે જ કરીએ છે એટલે 2 મહિના જેવો ટાઈમ લખ્યા ને થતા કમ્પ્લીટ 2 મહિનાની અંદર કે 2.5 મહિને આ મરચી સોંપા છે ટૂંકમાં આ રોપ સોંપા છે ને પછી મરચી થાય ને એમાંથી પછી મરચા કેટલા ટાઈમ લાગી તો હું ભૂલે ગઈ પછી તમને આગળ કહું કાલનું હાંજની વાત કરીએ તો મિત્રો આપણે છે ને સાર ભરવા ગાતા જો સાઈડના છે ને 200 પૂરા આપણે અહીંયા નાખ્યા છે અહીંયા ઢગલો કરી નાખ્યો 200 પૂરા મિત્રો આપણા આવતા ને 200 પૂરા છે ને આપણા અંકલના આવતા કુલ થઈને આપણે છે ને 400 પૂરા ટોલીમાં ભરી આવ્યા હતા ટ્રેક્ટર મારું લેગા હતા કારણ કે એનું ટ્રેક્ટર ફ્રી નહોતું ને ટોલી એની હોતી એટલે એની ટોલીમાં છે ને આપણે 400 પૂરા કાલે બપોર પછી ભરવા ગયા ને ભરે ને આપણે જો ટાણા મતલબ કે હાંજી જ ખાલી કરી નાખ્યા હતા પૂરા આ બાજુ મિત્રો છે ને પોપિયાનું તો સમજાણું પણ ચા ભેગા પાઉં ખાવાનું કામકાજ ચાલે ભાઈ તમે આ એટલું બધું ખાધા રાખો તો કેમ આમાં ભેગું કરવું માતાજીને જોયા હું માતાજીને જોયા ખાવા હા એટલે રોપમાં છે ને મિત્રો આમ 3 જણા ધૂળ છાંટતા હતા એકચ્યુઅલીમાં
તો આ માટીની છે ને શક્કર આવવા માંડી કે મને કે હવે શરીરમાં ખાધું હતું ને હવે પૂરું થઈ ગયું કે પેટમાં મને કે શક્કર આવવા માંડી કે એટલે મારે એવી કે કંઈક ખાવું જોઈએ ને કંઈક હું પડાઈ જાય હેઠો એટલે એવા હાટું સાન પાઉં ખાવાનું હાલે છે. તમારે શું હે ભાઈ? ગુડ ઇવનિંગ ભાઈ. બપોર પછીના હે ને અટાણે વાગ્યા છે 3:30 આપણે ઘડીક વાર આરામ કરતા હતા એટલે અટાણે ઉઠાઈ ગયા ફિલહાલ. આ હે ને કારનો ઉપાડો લઈને ઊભો હે. આને જરાક બાણે કાઢે નાખીએ આપણે. જવા દો તમે તમારે જીવી લ્યો આપની જિંદગી, મારી ખોટી હરી રહેવા દો ને ભાઈ. આપણે હે ને જરાક લાઈનો બાઈનો જો પાથરે ને આપણે હે ને રોપમાં પાણી બાણી વારી દીધું હે ને કમ્પ્લીટ પીવરા દીધા છે ત્રણેય ક્યારા આપણે. ચાલો તમને બતાવવાની છે. જો આવી રીતના કંઈક પાણી વારી દીધું હે કમ્પ્લીટ. અને મિત્રો આ બાજુ મેં ત્યાં સિંગલમાં તે દી હે ને એક ખાલી સ્પેશિયલ ખાવા માટે હે ને સણાનો ક્યારો કર્યો હતો. આગળ વિડીયોમાં મેં બતાવ્યું હતું. જો કેવા ખે સણા જરા કોમેન્ટ કરી દીજો. જો આ હે એ સણા તો એવું બધું હે ભાઈ. ઓયો ખોટી મગજમારી કરતા નહીં, બાકી જોઈ લ્યો હરખાય રહેવાનું ધ્યાનમાં. બાકી ચા પીવાના હે ને અમે એવાયા માણસો રહ્યા. જો આ બાજુ અડારી ભરી છે, અટાણા વાગ્યા છે 5 ને આ બાજુ જો અહીંયા ટોપડી પણ પડી છે. ભાઈ ચા બહુ પીવો જોઈએ. કામ તમે કયો માટે વાહે ઉપર ચા તો કઈ મને આથી બનાવતા આવડે એવું કઈ આપણે અટકે બટકે ને કઈ મરદ નું ફાટ્યું ને એ તો એ કામકાજ મેં કઈ કરતો હોય તો આપણે આથી કરીને પી લેવાય, એમાં કઈ ખોટું નહીં ને. તમે આખો દી બે હોતી આખો દી બે હતી તે ચા બનાવવા કામ તમને વાંધો? બીજું કામ કામ હોય. હાલો યા વાહ બેહો વાહ ફર્યું વારો જાવ જાવ ઇગ્નોર કરો મિત્રો. હાલો કામ કરો કઈ ખાટલો તમારે દસ્તાવેજ કાગળિયા લાવો. ધ્યાન ન દેવો ભાઈ, આવા તમારે હાન થાય 700 બુટકે હું ધ્યાન ન દઉં. તો મિત્રો અત્યારે મિલે આપણે કામ છે થોડું ઘણું, એટલે ફિલહાલ આપણે અત્યારે ત્યાં આપણે હાજરી આપીએ અને મળ્યા પાછા આવે કાલે નવા વ્લોગમાં. તો ત્યાં સુધીમાં તમે પેલું નીચેથી બટન આવે સબસ્ક્રાઈબ લખેલું એ દબાવી દેજો, એટલે કામ તમને ખબર પડે કે આપણે